ચલો, ગુડ આફ્ટરનૂન. આજે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 1 સોશિયલ સાયન્સ, બરાબર? દેખાય છે ને ક્લીન? ઓકે. ઇંગ્લિશ મીડિયમમાં સોશિયલ સાયન્સ ચેપ્ટર 1, એનું નામ શું છે? હેરિટેજ ઓફ ઇન્ડિયા છે. ઇંગ્લિશ મીડિયમનું ચેપ્ટર, પણ આપણે ભણીશું એને ગુજરાતીમાં સમજવાનો ટ્રાય કરીશું, બરાબર? ગુજરાતીમાં એટલા માટે સમજવાનું, ગુજરાતી આપણી માતૃભાષા છે. અને આજે તારીખ કઈ થઈ? 1 મે 2025. આજે કઈ તારીખ થઈ? 1 મે 2025. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આજે શું છે? ગુજરાતનો સ્થાપના દિવસ. એટલે યાદ રાખવું, ભવિષ્યમાં ક્યારેક કોઈ પૂછાય તો આપણને ખબર પડે કે ભાઈ આજે ગુજરાતનું શું છે? સ્થાપના દિવસ છે. ચલો, લેટ્સ બિગિન ફર્સ્ટ ચેપ્ટર વિથ ધ કી પોઈન્ટ્સ ઓફ ચેપ્ટર. મતલબ આખા ચેપ્ટરમાં જે મહત્વના મુદ્દાઓ છે એ મહત્વના મુદ્દાઓ પહેલા આપણે નોટ ડાઉન કરી લેવાના, યાદ પણ કરી લેવાના. આ ચેપ્ટરમાંથી લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને જ્યારે કીધું હતું ત્યારે એવું કીધું હતું કે ભાઈ આ ચેપ્ટરમાંથી આપણને કેટલા માર્કનું પૂછાશે? 2 માર્ક્સનું પૂછાશે +1, આવી રીતે. અને ઓરમાં એક 2 માર્ક્સના ઓરમાં 2 માર્ક્સનો પ્રશ્ન હશે. 2 માર્ક્સના ઓરમાં કેટલા માર્ક્સનો પ્રશ્ન હશે? 2 માર્ક્સનો. એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો ટોટલ કેટલા માર્ક્સનું છે આ ચેપ્ટર? 5 માર્કનું ઓપ્શનલ સાથે આવશે. ઓપ્શનલ સાથે કેટલા માર્ક્સનું આવશે? 5 માર્ક્સનું. આપણે યાદ રાખવાનું કે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ ચેપ્ટરો તૈયાર કરવાના. એવું નહીં કે ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, સ્કૂલમાંથી તમને 20 માર્ક મળવાના છે અને એ 20 માંથી લગભગ એવરેજ માર્ક બધાનો 15 ઉપર જ હશે. જે કવર કરવાના છે 80 માર્કમાંથી કરવાના. ઓકે, ચલો. તો 5 માર્કમાંથી તમારે લખવાનું કેટલા માર્કનું થશે? 2 અને 1 માર્ક. એટલે 5 માંથી તમારે લખવાના થશે 3 માર્કના જવાબ. એમાં 2 માર્કનો એક પ્રશ્ન હશે, 1 માર્કનો એક પ્રશ્ન હશે. એટલે ટોટલ કેટલા માર્કનું પૂછાશે? 3 જ માર્કનું પૂછાશે. એટલે આપણે આ ચેપ્ટરમાંથી તૈયારી કેટલા માર્ક્સની કરવાની છે? 3 માર્ક્સ. એટલે આની અંદર 4 માર્ક્સનો સવાલ નહીં તૈયાર કરવાનો, 3 માર્ક્સનો પણ નહીં કરવાનો. ઓકે, ચલો. કી પોઈન્ટ્સ કયા છે આના? સૌથી પહેલું, ઇન્ડિયા લોકેશન, મતલબ કે ભારતનું સ્થાન પૃથ્વી ઉપર ક્યાં છે? બરાબર. બીજું, હેરિટેજ. હેરિટેજ નું થાય વારસો. બરાબર. ટાઈપ ઓફ હેરિટેજ એટલે કે વારસાના પ્રકાર. શેના પ્રકાર આવશે? વારસાના પ્રકાર. ઓકે. પછી ઇન્ડિયા હેરિટેજ એટલે કે ભારતનો વારસો અને ગુજરાતનો વારસો. કયા કયા વારસા આવશે? ભારતનો વારસો અને ગુજરાતનો વારસો. પછી આવશે ફેર્સ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતના મેળાઓ. કયા મેળાઓ? ગુજરાતના મેળાઓ. આ મેળાઓ પણ બધા જ સાંસ્કૃતિક મેળાઓ હશે. કયા મેળાઓ હશે? સાંસ્કૃતિક મેળાઓ. ચલો, અને છેલ્લું છે ભારતમાં સૌથી પહેલા આવનારી પ્રજાઓ, લેન્ડ્સ એન્ડ પીપલ. બરાબર. એટલે કે ભારતના અલગ અલગ ભૂમિ પ્રદેશો ઉપર જે પ્રજા આવી એ. ક્લિયર? તો આપણી જોડે આખા ચેપ્ટરમાંથી કેટલા ટોપિક્સ છે? 6. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણી પાસે એક આ છે અને એક આ છે. આ બંનેમાંથી 2 માર્ક્સનું પૂછાય છે અત્યાર સુધીમાં. 2 માર્ક્સનો પ્રશ્ન આ 2 ટોપિકમાંથી જ પૂછાય છે. ઓકે. એટલે સૌથી પહેલા આપણે શું જોવાનું થશે? લોકેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું સ્થાન ક્યાં. બરાબર. એટલે આપણે આને એલ્ટિટ્યુડ કે લોંગિટ્યુડ પ્રમાણે નહીં, અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત પ્રમાણે અત્યારે આપણે જોવું નથી. જ્યારે જીઓગ્રાફી આવશે તો જીઓગ્રાફીમાં જ્યારે એ ચેપ્ટર હશે તો આપણે લોંગિટ્યુડ એલ્ટિટ્યુડ પ્રમાણે પણ જોઈશું. સૌથી પહેલા ઇન્ડિયા લોકેશન. તો આ ચેપ્ટરની અંદર તમને આપ્યું છે એક શ્લોક આપેલો છે. ચેપ્ટરની અંદર એક સંસ્કૃતમાં શ્લોક છે, એમાં લખેલું છે. બરાબર. તો સૌથી પહેલા ભારતની ઉત્તરમાં શું છે? હિમાલય. ભારતની ઉત્તરમાં શું છે?
હિમાલય. દક્ષિણમાં શું છે? હિન્દ મહાસાગર. શું છે? હિન્દ મહાસાગર. ભારતમાં ટોટલ રાજ્યો કેટલા છે? 28. અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 8. ઓકે, જો આને બીજી રીતે જોઈએ. 28 + 1 દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આવે. દિલ્હી આપણી રાજધાની છે, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોને છોડીને જો તમે ગણો તો 28. ઓકે, જો ભારતનું તમે જોશો ને તો આવી રીતે કંઈક દેખાય આપણે. અહીંયાથી વી શેપ છે આવી રીતે, બરાબર. અહીંયા આવી રીતે છે, અહીંયાથી આમ કરીને આવી રીતે છે, અને અહીંયાથી આગળ જશો એટલે આવી રીતે છે. ભારતને દોરવાનો ટ્રાય કરીએ કે કેવી રીતે દોરાશે, બરાબર. પ્રોપર દોરી જોઈએ. આવડે છે કે નથી આવડતો મને? ચલો, નાનું જ ભારત દોરું છું. આવું કંઈક ભારત દેખાય. તો હિન્દ મહાસાગર અહીંયા દેખાય આપણને. તો હિન્દ મહાસાગરની ઉત્તરે, જે સંસ્કૃત શ્લોક છે ને એનો મતલબ શું છે? હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. ફરીથી, હિન્દ મહાસાગરની કઈ બાજુ? ઉત્તરમાં. અને હિમાલયની કઈ બાજુ? દક્ષિણમાં. હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે, એટલે કે હિમાલયથી નીચે આવો ને હિન્દ મહાસાગરથી ઉપર આવો તો આ બેની વચ્ચે જે દેશ છે એ દેશને શું કહેવાય? એ દેશને શું કહેવાય? ભારત. એ દેશને શું કહેવાય? ભારત. રેવા દો, રેવા દો. ઓફિસ એકલી કર દો, ચાલશે. ક્લાસ નહીં ચાલશે, ચાલશે. હું કહું છું રેવા દો ને તમે, રેવા દો, બરાબર. ચલો, ભારત ક્યાં છે? ફરીથી જે સંસ્કૃત શ્લોક આપેલો છે એ સંસ્કૃત શ્લોકનો મતલબ શું થાય છે? તો હિમાલયની દક્ષિણે, એટલે કે હિમાલયથી દક્ષિણ તરફ જે આવેલું છે અને હિન્દ મહાસાગરથી ઉપર જે આવેલું છે. એના સિવાય આપણે જોઈએ તો અહીંયા શું છે? અરબ સાગર. અથવા તો જો અહીંયા આપણે હિન્દને શું કહીએ છીએ? મહાસાગર. હિન્દને શું કહીએ છીએ? મહાસાગર. અરબને ખાલી સાગર કહીએ છીએ. અરબ મહાસાગર આવું કહીએ છીએ? નથી કે. તો આ ધ્યાન રાખો, બરાબર. તો ચલો, લોકેશન ખબર પડે ઇન્ડિયાની ક્યાં છે એમ? પરીક્ષામાં કદાચ, પરીક્ષામાં જો કે આમાંથી નહીં પૂછાય, છતાં પણ આપણે પ્રશ્નની જવાબની શરૂઆત કરવી હોય તો એવું કહી શકાય કે ભારત એટલે હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો દેશ. ઓકે, ચલો આગળ જોઈએ. હેરિટેજ નો મતલબ શું થાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેરિટેજ એન્ડ કલ્ચર? હેરિટેજ નો મતલબ ગુજરાતીમાં શું થાય? વારસો. કલ્ચર નો મતલબ થાય સંસ્કૃતિ. કલ્ચરનો, ખાલી કલ્ચરનો મતલબ શું થાય? સંસ્કૃતિ. બરાબર. બે ત્રણ શબ્દો છે, ધ્યાન રાખવું. આપણને પ્રશ્ન કેવો પૂછાય છે ને એના ઉપર ડિપેન્ડેડ છે. આપણને જે પ્રશ્ન પૂછાય, હેરિટેજ પૂછાય તો હેરિટેજ એટલે કે વારસો લખવાનો. કલ્ચર પૂછાય તો કલ્ચર લખવાનું. કલ્ચરલ પૂછાય તો એ પણ અલગ છે. આગળ જોઈએ તો સૌથી પહેલા મીનિંગ ઓફ હેરિટેજ મતલબ વારસો એટલે શું? શું થાય આનું? વારસો એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેરિટેજ? ડિસ્ક્રાઇબ ઇન્ડિયા હેરિટેજ ઓર ગુજરાત હેરિટેજ. એટલે કે વારસો એટલે શું? બરાબર. વારસાનો અર્થ જણાવી, ભારતનો વારસો અથવા ગુજરાતના વારસા વિશે જણાવો. તો વારસાની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. હેરિટેજ મીન્સ વેલ્યુએબલ ગિફ્ટ ફ્રોમ અવર ફોરફાધર્સ ટુ અસ. વેલ્યુએબલ એટલે અમૂલ્ય. વેલ્યુએબલ એટલે કેવી? અમૂલ્ય. ગિફ્ટ એટલે ભેટ. ફોર ફાધર નો મતલબ શું થાય? પૂર્વજ. એક જ શબ્દમાં કેવું હોય તો
પૂર્વજો, કારણ કે બહુવચન છે, ફોર ફાધર નથી, ફોર ફાધર્સ છે. તો આનું ગુજરાતી શું થાય? અસ એટલે આપણે, અસ એટલે આપણે. તો આખી વ્યાખ્યા કઈ ગુજરાતીમાં આવી રીતે થાય, આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ એટલે શું કહેવાય? વારસો, હેરિટેજ. આને વારસો કહેવાય. પણ કલ્ચરનો મીનિંગ શું થાય? તો કલ્ચર મીન્સ વે ઓફ લાઈફ, એટલે કે જીવન જીવવાની રીત. વે એટલે શું થાય? રીત. તમે જીવન કેવી રીતે જીવો છો. ધ વે ઓફ લાઈફ મીન્સ કલ્ચર. ધ વે ઓફ લાઈફ મીન્સ કલ્ચર. અને વેલ્યુએબલ ગિફ્ટ ફ્રોમ અવર ફોરફાધર્સ ટુ અસ. આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ એટલે હેરિટેજ. વે ઓફ લાઈફ એટલે કલ્ચર. ક્લિયર? લખવું હોય તો આટલું લખી લો, આને નોટ ડાઉન કરી લો. બરાબર? સ્પીડ રાખજો.